18 ગુજરાતી આપની સાથે હું છું પ્રીતિ તિવારી। આજે રક્ષાબંધનના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। સમાચારની શરૂઆતમાં વાત કરીએ હવામાનના આગાહીની તો 15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની શક્યતા છે તો બંગાળ ઉપસાગરમાં ફરી વરસાદ સિસ્ટમ સક્રિય થશે। 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે જેથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધશે। નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે। તારીખ 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે। સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં થવાની શક્યતા રહે છે। બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે એટલે અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 21, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત 17 ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ 19, 20માં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સરદાર સરોવર ડેમની પાણીની સપાટી વધવાની શક્યતા રહેશે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહેવાની શક્યતા રહેશે। તો મહીસાગર, વડોદરા, ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે। ભરૂચ, જંબુસર, નવસારી, સુરતમાં પણ ભારે વરસાદની આગાહી છે। તાપી નદીનું જળસ્તર વધવાની પણ શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। ખાસ સાબરકાંઠા, પંચમહાલ, કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના। નવસારી, સુરતના ભાગો, આવડના વલસાડના ભાગો, આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સમી, હારીજ અને મહેસાણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું રહેશે। આ વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાશે। 30 ઓગસ્ટ પછી વરસાદી પાણી એ સારું ગણાતું નથી, પરંતુ તારીખ 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ કાર્યો માટે સારું ગણાશે। 30મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી એટલે ખેડૂત ભાઈઓ કૃષિ કાર્યો ઝડપથી કરવા સારા રહે। એટલે હવે વરસાદની સ્થિતિ છે એ 13-14માંથી MGO ફેઝ 2માં આવતા રાજ્યના ભાગોમાં વરસાદી સિસ્ટમો સક્રિય થશે। તો હવે નજર કરીએ અન્ય સમાચારો પર। રાજકોટના ગુંદાવાડીની ભર બજારમાં ચોરીના આક્ષેપ સાથે યુવકને મારવામાં આવ્યો। યુવક ભર બજારમાં ચોરી કરતા ઝડપાયો હતો। લોકોએ તેને મેથી પાક ચખાડ્યો। મહિલા અને અન્ય યુવકોએ ચોરને મેથી પાક ચખાડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા। બજારમાં ખરીદી કરી રહેલા લોકોએ યુવકને પોલીસને હવાલે કર્યા હોવાના પણ સમાચાર છે। સમગ્ર ઘટનાનો એક વિડીયો સામે આવી રહ્યો છે। વિડીયોમાં ખરીદી કરવા આવેલ લોકોએ ચોરને મારતા દેખાઈ રહ્યા છે। તો રાજકોટના બસપોર્ટનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મહિલા મુસાફરને ડ્રાઈવરે જાહેરમાં માર્યા હોવાનો આ વિડીયો। બસમાં બેસવાની સામાન્ય બાબતે મહિલા સાથે છૂટા હાથની મારામારી થઈ, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। રાજકોટ એસટી બસપોર્ટમાં મહિલા મુસાફર સાથે મારકૂટ કરતા ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। વાંકાનેર ડેપોના નરેન્દ્રસિંહ નામના ડ્રાઈવરે મહિલા મુસાફર સાથે માથાકૂટ કરી હતી। મોરબીથી રાજકોટ રૂટ પર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો। નોંધનીય છે કે વિભાગીય નિયામક JB કરોત્રાએ ત્વરિત એક્શન લઈને ડ્રાઈવરને સસ્પેન્ડ કરવાના આદેશ કર્યા। તો વડોદરામાં પણ મહિલાઓની મારામારીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વડોદરામાં ગણેશ આગમન યાત્રા દરમિયાન આ બનાવ બન્યો। પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારી થઈ। 3 મહિલાઓએ એકબીજા સાથે મારામારી કરી। પોલીસ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો। આગમન યાત્રા જોવા અહીં મહિલાઓ આવી હતી અને તે દરમિયાન આ બબાલ સર્જાઈ। તહેવારોનો સમય ચાલી રહ્યો છે અને તહેવારોના સમયે જ ખાનગી ટ્રાવેલ્સ ચાલકો બેફામ બન્યા છે। અમદાવાદમાં નિયમો નેવે મૂકતા ટ્રાવેલ્સ ચાલકો નિયમો નેવે મૂકીને જોખમી પ્રવાસ કરાવે છે। ટ્રાફિક પોલીસ આવા સમયે આંખ આડા કાન કરતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે। વાડીનાથ ચોક પાસેથી નીકળતી સંખ્યાબંધ ટ્રાવેલ્સમાં રાજસ્થાન જતા પ્રવાસીઓ જીવને જોખમમાં મૂકીને પ્રવાસ કરે છે।
ટ્રાવેલ્સ માલિકોને કમાણી પણ બેદરકારી મુસાફરોને મોંઘી પડી શકે છે। નોંધ્ય છે કે અહીં ટ્રાફિક પોલીસ કોઈ પગલાં લેશે કે કેમ તે મોટો સવાલ છે, પરંતુ આ પ્રકારના દ્રશ્યો ગતરોજ પણ સામે આવ્યા હતા અને આજે પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા। તહેવારોના સમયે લોકો પોતાના વતનમાં જવા માટે જે રીતે જોખમીભરી મુસાફરી કરતા હોય છે તેના દ્રશ્યો છે। રક્ષાબંધનનો તહેવાર છે અને તેને પગલે મેમનગરથી જે રાજસ્થાન તરફ જતી તમામ જે ખાનગી ટ્રાવેલ્સ છે તેમાં ખીચોખીચ જે છે તે સંખ્યા ભરી અને લોકો પોતાના વતન જતા હોય છે, તહેવાર મનાવવા જતા હોય છે, પરંતુ ક્યાંક અનેક એવા બનાવો જે છે તે ભૂતકાળમાં સામે આવ્યા છે કે જોખમી મુસાફરીના કારણે અનેક લોકોના જીવ જે છે તે જોખમમાં મુકાતા હોય છે। તેવા દ્રશ્યો જે છે તે દ્રશ્યો આપ જોઈ શકો છો કે સંખ્યાબંધ લોકો જે છે તે બસોમાં ખીચોખીચ ભરેલા છે। ન માત્ર એક બસ, ન માત્ર 100 થી 200ની વ્યક્તિ, પરંતુ અનેક એવા બસના ટ્રાવેલ્સ લોકો જે છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। આ મેમનગરના દ્રશ્યો કે અત્યારે હાલ પણ આ જોખમી મુસાફરી જે છે તે અત્યારે હાલ શરૂ છે। સવારથી જ આ પ્રકારનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો હતો, પરંતુ મોડી રાત્રે પણ આ માહોલ જે છે તે નથી અટકી રહ્યો। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો સતત 3 ટ્રાવેલ્સ છે તે ખીચોખીચ ભરેલી છે અને જોખમી મુસાફરી જે છે તેને હવે કોઈ નથી અટકાવી રહ્યું। ટ્રાફિક પોલીસ હોય કે અન્ય કોઈ વ્યક્તિઓ તે પણ ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરી અને આ લોકોને જોખમી મુસાફરી કરાવતા હોય તેવા દ્રશ્યમાન થઈ રહ્યા છે। કેમેરામેન અમિત શર્મા સાથે મૌલિક જામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદના ઉજાલા સર્કલ પાસે તહેવારોને લઈને વતન જવા માટે ભીડ જોવા મળી। તહેવાર ઉજવવા માટે વતન ભળી જતા લોકો, જો કે કેટલાક લોકોએ જોખમી પ્રવાસ કરતા પણ નજરે પડ્યા હતા। બસની છત પર ઢગલાબંધ લોકો સવાર થયા હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। ખાનગી ટ્રાવેલ્સ ચાલકો પણ નિયમોને નેવે મૂકીને જોખમી પ્રવાસ કરાવી રહ્યા છે। બસની કેપેસિટી કરતાં પણ વધુ લોડ સાથે અહીં આ ટ્રાવેલ્સ વાહનો ચલાવવામાં આવી રહ્યા છે। મોરબીના શનાળા રોડ પર અકસ્માતનો બનાવ સામે આવ્યો। અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે। અહીં પૂર ઝડપે આવતી કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ, જો કે સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ। તો અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। મોરબીના શનાળા રોડ પરના અકસ્માતના દ્રશ્યો છે, જેમાં જોઈ શકાય છે કે અહીં પૂરપાટ ઝડપે આવતી એક કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી મારી જાય છે, જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। તો હવે વાત સ્નેહના બંધનની। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ। સ્નેહના પાવન પર્વ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધવા માટે મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી। બહેનોએ સીએમનું મોં મીઠું કરાવી રાખડી બાંધી। રાજભવન ખાતે દયાનંદ સભા મંડપમાં આ ભવ્ય ઉજવણી થઈ। તો મોં મીઠું કરાવીને મુખ્યમંત્રીને આ બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી। નોંધનીય છે કે દર વર્ષે મુખ્યમંત્રી દ્વારા આ જ રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવતી હોય છે, જ્યાં તમામ બહેનો તેમને રાખડી બાંધવા માટે આવતી હોય છે। નોંધનીય છે કે અહીં અલગ અલગ ક્ષેત્રથી બહેનો પહોંચી છે અને તેમના દ્વારા મુખ્યમંત્રીને રાખડી બાંધવામાં આવી રહી છે। તો સ્નેહના આ પાવન પર્વની ભવ્ય ઉજવણી એ થઈ રહી છે। ત્યારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ પણ રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરી। લોકો સાથે તેમણે આ દિવસની ઉજવણી કરી। ખાસ અહીં તમામ જે બહેનો અલગ અલગ ક્ષેત્રથી આવી હતી તેમણે મુખ્યમંત્રીનું મોં મીઠું કરાવીને રાખડી બાંધી, તેમને આશીર્વાદ પણ આપ્યા। તો રાજભવન ખાતે દયાનંદ સભા મંડપમાં આ ભવ્ય ઉજવણી થઈ હતી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। નોંધે છે કે અહીં નાના નાના બાળકો પણ પહોંચ્યા હતા, શાળાની વિદ્યાર્થીનીઓ પહોંચી હતી અને તેમના દ્વારા પણ મુખ્યમંત્રીને રાખડી બાંધવામાં આવી। આ પર્વની તેમણે શુભેચ્છાઓ પાઠવી। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે। અમિત શાહ દર્શન માટે પહોંચ્યા ભીડભંજન હનુમાન મંદિરે, જ્યાં સુભાષ ચોક ખાતે આવેલા મંદિર ખાતે તેમણે દર્શન કર્યા। રક્ષાબંધનના પર્વને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી હાલ ગુજરાત પ્રવાસે છે। દર વર્ષે તેઓ આ પર્વ પર પોતાના પરિવાર સાથે આ પર્વની ઉજવણી કરતા હોય છે અને આ વર્ષે પણ તેઓ આ પર્વ પર ગુજરાત પહોંચ્યા છે। ભીડભંજન હનુમાન મંદિરે આજે વહેલી સવારે તેમણે દર્શન કર્યા, આશીર્વાદ મેળવ્યા। સુભાષ ચોક ખાતે આવેલું છે આ મંદિર કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા।
સમાચારોમાં આગળ વધીએ. મોરબીમાં દાંડિયા ક્લાસના વિરોધનો મામલો. પાટીદાર સમાજની ગાઈડલાઈન મુજબ ચાલવા દાંડિયા ક્લાસ એસોસિએશન સહમત થયા છે. પાટીદારોની દીકરીઓને અલગથી દાંડિયા શીખવાડવામાં આવશે. અન્ય સમાજ માટે ભાઈઓ અને બહેનોની અલગ બેન્ચ પણ કરવાની રહેશે. સાથે જ પાટીદાર બહુમતી વિસ્તારોમાં દાંડિયા ક્લાસ ચલાવી શકાશે નહીં. અન્ય સમાજના દાંડિયા ક્લાસમાં મેલ અને ફિમેલ કોચ અલગ અલગ કરવાના રહેશે. પાટીદાર સમાજના જેટલા પણ ખેલૈયાઓ છે જેમને ગરબા શીખવા છે તો એમને ક્લાસીસમાં આવવાની જરૂરિયાત નથી. એની જગ્યાએ તમારી કોઈ પ્રીમાઇસીસ પર, તમારી જગ્યા પર, તમારા પાર્ટી પ્લોટ હોય કે પાર્કિંગમાં કે છત ઉપર ગમે ત્યાં પર્સનલ જગ્યા ઉપર ગરબા અમે શીખવાડવા માટે આવી શકીએ છીએ. કે પાટીદાર વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ ગરબા ક્લાસીસ ચલાવી લેવામાં આવતા નથી, એટલે કે ચલાવવાના નથી થતા. જો કોઈ બળજબરીપૂર્વક આવા પાટીદાર વિસ્તારમાં ક્લાસીસ ચાલુ કરશે તો એનું પરિણામ એને ભોગવવું પડશે. અને પાટીદાર યુવાનો આ બાબતમાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. કાયદો પણ હાથમાં લેવો પડે તો લેશે. ભાવનગરના વલભીપુરમાં 74 વર્ષીય વૃદ્ધ ખેડૂત પર હુમલાને લઈને પાટીદારોમાં રોષ જોવા મળ્યો. પાટીદારોએ તાત્કાલિક બેઠક બોલાવી સુરતથી 100થી વધુ કારનો કાફલો રવાના થયો હતો. 7 ઓગસ્ટે પાટીદારોની સંકલન મીટિંગ યોજાઈ અને 8 ઓગસ્ટે કાળા તળાવ ગામે મોટી સભાનું આયોજન કરાયું. વલભીપુરના કાળા તળાવ ગામે 7 ઓગસ્ટના રોજ વૃદ્ધ ખેડૂત અર્જણ દિયોરા પર 3 લુખ્ખા તત્વોએ કોદાળીના હાથાથી હુમલો કરીને ગાળો ભાંડી હતી. માટી ભરવા બાબતે આ હુમલો કરાયો હતો. વૃદ્ધ ઘાયલ થતા સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે 3 હુમલાખોર સામે ફરિયાદ નોંધી છે. રાજુ ઉલ્વા, નાથા રબારી અને મામેયા રબારીએ માર માર્યા હોવાની વિગત છે. આરોપીને કડકમાં કડક સજા કરવા પરિવારે માંગ કરી છે. પોલીસે રાજુ ઉલ્વાની ધરપકડ કરી. અમારા યુવાનો સુરત અને ધંધાર્થે બહાર હોય અને અત્યારે વડીલો જ ગામમાં રહ્યા હોય તો આ ઘટના ફરીવાર ન બને એની માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે અને ઘટનામાં વારંવાર દૂરસંચાર થતો હોય તેથી અટકાવવામાં આવે એ માટે આજે આયોજન કરવામાં આવ્યું છે. વોકળામાંથી પાળો ચડાવવા માટે માટી લેવાની બાબતમાં આ ગામના જ અસામાજિક તત્વો એ માર માર્યો છે, ઢોરમાર માર્યો છે અને અસભ્ય ભાષામાં એમની સાથે વર્તન કર્યું છે. ત્યારે આવા સિનિયર સિટીઝન સાથે આ પ્રકારનું વર્તન એ ખરેખર ખૂબ નિંદનીય છે. અને આજુબાજુના તમામ તાલુકાના લોકો, ખેડૂતો અહીં ઉપસ્થિત થઈ અને જે રીતે આ અસામાજિક તત્વોનો જે ત્રાસ છે આ વિસ્તારની અંદર, એ ત્રાસને ડામવા માટે અને લોકોને લોક જાગૃતિ આવે એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાના વલભીપુર ગામમાં આધેડ પર હુમલાના આરોપીને સ્થળ પર લાવીને રીકન્સ્ટ્રક્શન કરાયું. 2 દિવસ પહેલા કાળા તળાવ ગામના અર્જણભાઈ દિયોરા નામના આધેડ પર રાજુ નામના શખ્સે હુમલો કર્યો હતો, જેનો વિડીયો વાયરલ થતા સમગ્ર પાટીદાર સમાજમાં તેના ઘેરા પડઘા પડ્યા હતા. આ બનાવ બાદ આરોપીને પકડી સ્થળ પર લાવીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીના વિરુદ્ધમાં લૂંટની કલમ છે એ પણ ઉમેરવામાં આવી છે. તેમજ આરોપી જે માર માર્યો છે અને લૂંટની જે ઘટના છે તે તમામ ઘટનાને લઈ અને આજે બનાવની જગ્યાએ રીકન્સ્ટ્રક્શન પંચનામું છે એ કરવામાં આવેલ હતું. તો વડોદરાના ડભોઈના મોતીપુરા ગામે ગન્નીત પેપર ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો. આગના પગલે ડભોઈ, બોડેલી અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પુઠ્ઠા બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી. મોડી રાત્રે આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી. આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરાયા હતા. આગ લાગવાના કારણો હજુ અકબંધ છે. તો મોતીપુરા ગામ પાસે પેપર ફેક્ટરીમાં આગનો આ બનાવ બન્યો હતો. નોંધ્ય છે કે પેપર ફેક્ટરી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે ફાયરની ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. નડિયાદમાં તલવારથી બર્થડે કેક કાપવાનો મામલો સામે આવ્યો છે. નડિયાદ રૂરલ પોલીસની ટીમ દ્વારા 2 યુવકોની ધરપકડ કરાઈ. આરોપી યુવકે પોલીસ સામે માફી પણ માંગી. ખુલ્લેઆમ તલવાર સાથે પ્રદર્શન કરતા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો. તીક્ષ્ણ હથિયાર અને તલવારથી કેક કાપવાની સાથે પોતે ફિલ્મી ગીત પર ડાન્સ કરતા પણ વિડીયો વાયરલ થયો હતો. નડિયાદના બિલોદરા ચોકડી પાસે ખુલ્લા ખેતરમાં બર્થડે પાર્ટી ઉજવવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા નડિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મારું નામ વિકાસ આહિર છે. કાલે મારો જન્મદિવસ હતો, જેમાં અમે બધા ભાઈબંધોએ ભેગા થઈને કેક કાપવાનો પ્રોગ્રામ કર્યું હતું, જેમાં મેં તલવારથી કેક કાપી હતી. એ મારી ભૂલ છે. મેં કલેક્ટર સાહેબનો જાહેરનામાનો ભંગ કર્યો અને હું લોકોને અપીલ કરું છું કે આવું કોઈ પણ જાતની ઉજવણીમાં હથિયાર કાઢવા નહીં. હું આવી લોકોને અપીલ કરું છું કે આવું કંઈક કરવાનું નહીં પ્રસંગોમાં. વિકાસ સુરજીતસિંહ યાદવ તથા તેની સાથે જે આરોપી હતા પ્રદીપ કુમાર ઉર્ફે પપ્પુ દિલીપભાઈ વાઘેલા તથા અન્ય, જેણે તલવારથી કેક કાપીને બર્થડેની ઉજવણી કરી હતી, તેમના વિરુદ્ધ નડિયાદ રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે છે અને તેમના ગુનામાં વાપરેલ હથિયાર તલવાર કબજે કરી આગળની કાર્યવાહી ચાલુ છે. ગુજરાત એટીએસે બોગસ વિઝા બનાવી આપતા 4 લોકોની ધરપકડ કરી છે. લક્ઝમબર્ગ અને અન્ય દેશોના બોગસ વિઝા બનાવી આપતા હતા. આરોપી તબરેજ, મયંક ભારદ્વાજ, તેજેન્દ્ર ગજ્જર અને મનીષ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો અલગ અલગ લોકો પાસેથી લાખો રૂપિયા વસૂલ કરી નકલી વિઝા બનાવી આપતા હતા. મુખ્ય આરોપી તરબેજ હોવાનું સામે આવ્યું છે. इन्होंने 500 का लग्जमबर्ग कोटा वीज़ा इश्यू करवाया, ये उम्मीद करके कि उनको फेक एम्प्लॉयमेंट वहाँ दिया जाएगा. इस उम्मीद पे उन 500 के साथ चीटिंग किया गया. सबके साथ सबसे अराउंड 8 to 10 lakhs के बीच में इनसे रोकड़ा दिया गया. ये एक बार नक्की करने के बाद हमको ये पता चला कि ये ऑर्गेनाइज्ड वे में इनको चीट किया गया. तो उस हिसाब से हमने एटीएस गुजरात में सेक्शन 318(3), 336(2), 336(3), 337, 338, 61 एंड 54 ऑफ भारतीय न्याय संहिता के अंतर्गत हमने केस दाखिल किया और इन चारों आरोपी को हमने अरेस्ट किया. અમદાવાદ એનસીબીની એમડી ડ્રગ્સ મામલે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજસ્થાન અને મહારાષ્ટ્ર પોલીસની મદદ લઈ આ કાર્યવાહી કરવામાં આવી. એનસીબી પહેલા અમદાવાદ હિંમતનગર હાઈવે પરથી 4.5 કિલો એમડી બનાવવા માટેનો પાવડર ઝડપી લેવાયો હતો. તપાસ બાદ આની ચેઇન રાજસ્થાનના પ્રતાપગઢ સુધી પહોંચી હતી. રાજસ્થાન પોલીસની મદદ લઈને જગ્યા પર તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ કરતા એમડી ડ્રગ્સ રાજસ્થાનના બારમેરના એક ગામમાં બનતું હોવાનું સામે આવ્યું. જેસીબીની મદદથી તપાસ કરવામાં આવતા તપાસમાં આ ચેઇન એ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પહોંચી. ત્યાંથી કેટમાઇન પાવડર એ 34 કિલો અને 12 લીટર લિક્વિડ મળી આવેલું. સિદ્દીક ખાન મેવ રાજસ્થાનમાં ઓપરેટ કરતા હતા, તો બિરજુ શુક્લા અને અલી મોહમ્મદનું નામ પણ સામે આવતા એનસીબીએ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. તો સુરતના લિંબાયત વિસ્તારમાં થયેલ આલોક અગ્રવાલ હત્યા કેસમાં મહત્વના સમાચાર. હત્યાના ગુનામાં ફરાર મુખ્ય આરોપીની લિંબાયત પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપીને ઝડપ્યા બાદ હત્યા સ્થળ પર પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યો છે. આરોપીએ રડતા રડતા જાહેરમાં માફી માંગી. આ અગાઉ આ હત્યા કેસમાં 2 આરોપી ઝડપાઈ ચૂક્યા છે. 3 વ્યક્તિઓ છે એ લોકોએ કબૂલાત કરી છે કે એની સાથે અન્ય એક વ્યક્તિ અશફાક ઉર્ફે કૌવા છે. એ કૌવાના કહેવાથી આ લોકોએ હત્યા નિપજાવી હતી. જે અશફાક છે એનો ઝઘડો જે ભોગ બનનાર સાથે થયો હતો થોડાક દિવસો અગાઉ, અને એનો બદલો લેવા માટે જ એણે આ તમામને કીધું હતું. આ 4 મિત્રો છે, આને ઉપરાંત અન્ય આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે. તો ગાંધીનગર સેક્ટર 24 ખાતે જ્વેલર્સની દુકાન લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો. હરિઓમ જ્વેલર્સની દુકાન લૂંટવાનો પ્રયાસ થયો, જેના સમાચાર છે. 30 સપ્ટેમ્બર હરિઓમ જ્વેલર્સ ખાતે 2 વ્યક્તિ બુકાની ધારણ કરીને અહીં હાથમાં પિસ્તોલ બનાવીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગાંધીનગર પોલીસે ચોરી અને લૂંટને અંજામ આપનાર 4 લોકોની ધરપકડ કરી, જેમાંથી 6 માંથી 4ની ધરપકડ અને 2 આરોપીની શોધખોળ હજુ ચાલુ છે. રાકેશ સોલંકી પેથાપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે, તો શાહરૂખ ડેલીઘરા જુહાપુરનો રહીશ છે. ગજેન્દ્ર પરમાર એ પેથાપુરનો રહીશ હોવાનું સામે આવ્યું છે. પોલીસ ધરપકડ કરેલા ભાવેશ ચૌહાણ એક કલોલનો રહેવાસી છે. સેક્ટર 23માં વસતા ગૌરાંગ વાઘેલા હજુ પોલીસ પકડથી દૂર છે. તો મધ્યપ્રદેશના છોટુ યાદવને પણ શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. રાકેશ સોલંકી અને શાહરૂખ બંને આરોપી પર 7 ગુના નોંધાયેલા છે. આરોપી સામે અમદાવાદ વસ્ત્રાપુર વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ તેમજ ચાંદખેડા ગાડી સળગાવવાના ગંભીર ગુનામાં પણ તે આરોપી છે. આ લોકો પહેલા પણ એક આરોપીના વિરુદ્ધ લગભગ 7 ગુના દાખલ કરવામાં આવેલ છે.
અને આ વખતે જ્યારે પોલીસ એ બંને આરોપીને પકડવામાં આવેલ છે, આમાં 5 ગુના ડિટેક્ટ કરવામાં આવેલ છે. એક સેક્ટર 21 પોલીસ સ્ટેશનના લૂંટની પ્રયાસ, એક ચેઇન સ્નેચિંગની બનાવ, એક વસ્ત્રાપુરમાં ચેઇન સ્નેચિંગની બનાવ અને એક ચાંદખેડા પોલીસ સ્ટેશનની વ્હીકલ સળગાવવાની બનાવ. આમાં હથિયાર પણ કબજા કરવામાં આવેલ છે અને સાથે સાથે ગુનામાં જો ગોલ્ડ ચેઇન ગયા એ પણ કબજા કરવામાં આવેલ છે અને વ્હીકલ પણ કબજા કરવામાં આવેલ છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર હાઈવે પર આવેલા એરોમા સર્કલ પર થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે જગાણા નજીકથી સોનગઢ સુધી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. જો કે આ બાયપાસ રોડને લઈને છેલ્લા 2 વર્ષથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ગઈકાલે જમીન સંપાદન માટેની માપણી માટે ડીએલઆર કચેરીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે ખોડલા ગામ પહોંચ્યા હતા અને જમીન માપણી કરી ખૂંટ મારવાની કામગીરી હાથ ધરી હતી, જેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે બાયપાસ રોડનો અમારે કોઈ વિરોધ નથી. આ બાયપાસ રોડ 80 થી 100 મીટર પહોળો બનાવવામાં આવનાર છે, જેને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. કેટલાકે પાણીના બોર નીકળી જતા પાણી વિના બનવાની ભીતિ પણ વ્યક્ત કરી છે. ખેડૂતોની માંગ છે કે રોડની પહોળાઈ ઘટાડવામાં આવે. ખેડૂતોને પૂછવા નથી રહેતા. ખેડૂતો ના કહે તો આ મોટા અધિકારીઓ છે ને એ માફ કરે છે. કોઈ ખેડૂતનું અભતા જ નહીં. મારી જમીન 7 વીઘા જાય છે, જમીન રહેતી જ નથી. શું કહેશો, કેવું વળતર માંગો છો? મારે બજારના ભાવે વળતર જોઈએ તો અમે બીજા જગ્યા લઈ ગયે. અંબાજી આદિજાતિના વિદ્યાર્થીઓના જાતિના દાખલાઓનો મામલો સામે આવ્યો છે. વિસંગતતાને લઈને દાંતા એમએલએ સહિત આદિવાસી લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહને આવેદન આપ્યું છે. ધારાસભ્ય અને સમર્થકોએ રોડ પર ચક્કાજામ કર્યો. આદિવાસી વિદ્યાર્થીઓને જાતિના દાખલાઓને લઈને આ વિરોધ ચાલી રહ્યો છે. આદિવાસી લોકો પાસેથી 1950ના પુરાવા માંગવામાં આવે છે. દાખલા ન મળતા અનેક આદિવાસી વિદ્યાર્થીઓ નોકરીથી વંચિત છે. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે રોડ પર તેમના દ્વારા વિરોધ દર્શાવવા ચક્કાજામ કરવામાં આવ્યો. તાજેતરની અંદર સરકારે 1950ના જે પુરાવા માંગવામાં આવ્યા છે એ પુરાવા ગામડાના બેઠેલા આદિજાતિના જે વસ્તી છે એમના પાસે પુરાવા થઈ શકે નહીં, હાજર હોઈ બી ના શકે. દાખલા નહીં મળશે તો સમગ્ર આદિવાસી દીકરા જે ભણી રહ્યા છે ને એમને મહાન મોટું નુકસાન થઈ રહ્યું છે. આદિજાતિ દાખલા સિવાય કોઈ પણ જગ્યા ચાલતું નહીં. તો આણંદ જિલ્લાના ખંભાત પાલિકાની સામાન્ય સભામાં ઝપાઝપી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ગતરોજ યોજાયેલી સામાન્ય સભામાં શાસક અને વિરોધ પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. પાલિકામાંથી ભાજપ અને અપક્ષના 8 કાઉન્સિલરોના રાજીનામા વિવાદમાં હાઈકોર્ટે સ્ટે આપ્યો. જો કે આ મુદ્દે પાલિકાના ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી થઈ હતી, જે મામલે ચીફ ઓફિસરે વિરોધ પક્ષના 4 સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. ખંભાતના પ્રાણ પ્રશ્નો માટે અમારે છેલ્લા શ્વાસ સુધી લડવું પડશે, તો અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું. અમે આવા ગતકડાથી જરાય અમને ડર લાગતો નથી. સીઓ સાહેબ ફક્ત ને ફક્ત ખંભાત નગરપાલિકામાં વિપક્ષ સામે ફરિયાદ કરવા જ આવે છે. એ ક્યારેય પણ ખંભાતમાં દેખાતા નથી. પ્રજાના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં એમને જરાય રસ નથી. નગરપાલિકાના જે સભ્યો છે નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, ચંદુભાઈ કડિયા, ઇફ્તેખાર યમની અને હંસાબેન રાણા, આ 4 જણાએ એમને ત્યાં હોલમાંથી બહાર જવા નહીં દીધા અને એમની સાથે ઝપાઝપી કરી. અને જે હંસાબેન રાણા છે એમણે એમના શર્ટનું બટન પણ તોડી નાખેલું અને આ રીતે એક અશોભનીય કૃત્ય કરી અને એમને સરકારી કાયદેસરની ફરજ કરતા એમને અટકાવેલા. તો ભરૂચમાં વિદ્યુત કામદાર સંઘે યુવરાજસિંહનો ઉગ્ર વિરોધ કર્યો. તાજેતરમાં યુવરાજસિંહે જેટકો કંપનીમાં ભરતી પ્રક્રિયાને લઈને આક્ષેપ કર્યા હતા. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિને લઈને આરોપ કર્યા. ત્યારે આ આક્ષેપો સામે વિદ્યુત કામદાર સંઘના પ્રતિનિધિ મંડળે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ કર્યો. 5-5 લાખ રૂપિયાની આમાં ગોબાચારી થઈ છે એવા એમના દ્વારા પાયા વિહોણા તથ્ય પુરાવા વગરના કોઈપણ જાતના પુરાવા વગર એમના દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે. અમારું યુનિયન આખા ગુજરાતમાં ઉર્જા વિભાગમાં 50,000 કર્મચારીમાંથી 35,000 કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતું સૌથી મોટું એક જ કંપનીનું ટ્રેડ યુનિયન છે. આ યુનિયન પર આ રીતે આક્ષેપ કરાવ્યો અને લાંછન લગાડ્યું છે તે અમે કોઈપણ સંજોગોમાં સહી નહીં લઈએ. યુવરાજસિંહ પાસે જો આના પુરાવા હોય તો એ જાહેર કરે. હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. 15 થી 21 ઓગસ્ટમાં વધી શકે છે વરસાદનું જોર. તહેવારોમાં ખાનગી ટ્રાવેલ્સ ચાલકો બન્યા બેફામ.
અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે.